હર્ષિદાબેને જે ઘણા બધા અસંખ્ય લેખો લખ્યા, એમાંથી એક લેખ મને અહીંયા માટેનું, તીર્થ માટેનું બહુ સરસ મારા હૃદયને સ્પર્શી ગયું. અને મને એમ થયું કે આ છે ને લગભગ 10-15 દિવસ પહેલા મારી પાસે વિરલભાઈ અને સમીરભાઈએ પહોંચાડી દીધી. આ જે લખાણ છે એમાંથી ઘણા બધા, મને લાગે છે 50 પેજ આપ્યા છે. આમ તો હર્ષિદાબેને તો ઘણું બધું લખ્યું છે, અસંખ્ય કદાચ પુસ્તકો પણ લખ્યા છે અલગ અલગ. એ બધી હું ડિટેલ આપને થોડી વારમાં આપીશ. પણ આમાં એક ટોપિકનું નામ છે જે તારે તે તીર્થ. એકદમ સિમ્પલ છે. તીર્થ એટલે શું? તો કે જે તારે તે. એની અમુક લાઈનો તમને વાંચી સંભળાવું કે માનવ ભવના વિકાસનો આધાર એની ચિત્તની શુદ્ધિ પર હોય. ગમે તેવો વ્યક્તિ મહાન હોય, પણ જો ચિત્ત મલિન છે તો એ વિકાસ પામ્યો ન કહેવાય. મારીને તમારી પાસે સાધન સંપત્તિ ઘણા બધા હોય, કદાચ બેંક બેલેન્સ ગમે એટલું હોય, કદાચ પ્રોપર્ટી હોય, પણ જો મારું તમારું ચિત્ત શુદ્ધ ન હોય તો સત્કાર્યો આવા પ્રેમથી ન કરી શકાય. અને સત્કાર્યો ઘણીવાર એવા પણ થતા હોય કે એનો હેતુ ભક્તિ કરતા થોડોક બાજુનો હોય, અને એનું પ્રમાણ એ કે જે કરાવનાર હોય ને એ પ્રેમથી ભક્તિ સાંભળી ન શકતો. અને આજે મને એ વાતનો ગૌરવ અને આનંદ થાય છે કે કિરણભાઈ, સમીરભાઈ, વિરલભાઈ પ્રેમથી સાંભળે છે, તાળીઓ પાડીને સાથે ગાય છે. એટલે આના પરથી આપણે એ વસ્તુ આગળ લખ્યું છે, આધ્યાત્મિક વિકાસ માટે જેમ સત્શાસ્ત્ર, સત્સંગ અને સદાચાર મોટો ભાગ ભજવે છે, એવી જ રીતે તીર્થયાત્રા પણ વિકાસ માટેનું ખૂબ મોટું સાધન છે. શું કામ? હવે તીર્થયાત્રાનું શા માટે મહત્વ છે? બે જ વાક્યો છે કે તીર્થયાત્રાનું મહત્વ બધા જ ધર્મોમાં ખૂબ હોય છે. જ્યાં તીર્થંકરો, પૂર્વાચાર્યો, ઋષિ મુનિઓ જન્મ્યા હોય, અહીંયા યા તો કોઈ જન્મ્યા હોય, અથવા એ લોકોએ તપ સાધના કરી હોય, અથવા મહાભિનિષ્ક્રમણ કર્યું હોય, તેવા મહાપુરુષોના જીવન સાથે સંકળાયેલા સ્થળોએ એમના પવિત્ર સ્પંદનો વ્યાપી રહ્યા હોય છે, જેને આપણે એમ કહીએ છીએ કે પોઝિટિવ વાઇબ્રેશન્સ. આપણે ઇંગ્લિશમાં કહીએ કે એના વાઇબ્રેશન્સ બહુ સારા છે. કારણ કે અહીંયા એ લોકોએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. અહીંયાથી કેટલાય બધા સાધુ ભગવંતો, જે નામી કોઈ અનામી પણ હોય, ઘણાના નામ એટલા બધા બહુ જગતમાં એટલા બધા ઉજળેલા ન હોય, પણ એ લોકોનો અંદરનો આત્માનો પ્રકાશ એટલો જબરદસ્ત હોય ને કે એની ઉર્જા મને તમને હજી સુધી અહીંયાની રેતીના કણમાં એ મને તમને એની એ ઉર્જા મળે. આજે તમે આજે અહીંયા યાત્રા કરીને મને લાગે છે આની પોઝિટિવિટી તમને કેટલા લાંબા સમય સુધી આપણને મને તમને મળી રહેશે. બીજી, હવે યાત્રા કરવા માટે સમૂહમાં શા માટે કરવાની? તો ભાઈ એકલા ન આવી જાય. કિરણભાઈ એકલા આવી જતો ચાલે, સમીરભાઈ એકલા આવી જતો ચાલે, પણ નહીં. એનું પણ લખ્યું છે કે સમૂહમાં યાત્રા હોય તેથી અનેરો ઉત્સાહ અને જોમ આવે, તપ કરવાનું મન થાય. કારણ કે માણસનો સ્વભાવ છે એકલા રહી શકતો નથી. અને કોઈ પણ ગમે એટલી મોટી પરિસ્થિતિ હોય, જો સાથે કોઈ હોય ને, આપણે એમ કહીએ એકલા નથી, બધા સાથે તો કરી લઈશું. એટલે તો આપણે એ સમૂહમાં એટલે યાત્રાનું મહત્વ છે. એકાદ જણ ચાલ્યો હોય તો 5 જણા હિંમત આપે, બસ થોડુંક જ છે, ચલ જો અમારે આ બા હતા, એ તો એટલા વર્ષના હતા તોય ચડી ગયા હતા, હાલ તમે ચડી શકશો 100%. પહેલાની તો તબિયત સારી નહોતી તોય તે એને યાત્રા કરી લીધી. આવો તમે કાંઈ થાય થશે નહીં, આવું 2-4 જણા કહે તો આપણને જોમ આવી જાય, આપણે યાત્રા કરી લઈએ. તો અને બીજું કે ઘર જેવી સગવડતા ન હોય એટલે આપણને થોડીક તૈયારી મળે બહાર જવાની. હું તમે ગમે ત્યાં સમાજમાં, નહીં જો ઘરમાં રહીએ તો દરેક વસ્તુ આપણને જે જોઈતી હોય એ સેમ સ્થાન પર હોય. આપણને ઘરનું એસીનું ટેમ્પરેચર જેટલું હોય સેટ, એટલું ઘરમાં થયેલું હોય. અહીંયા એસી ક્યારેક ઓછું હોય, ક્યારેક વધારે પણ હોય, ક્યારેક ગરમી હોય, ક્યારેક તડકો હોય. ત્યાંની આબોહવા મુંબઈની હોય તો ભેજવાળી હોય, અહીંયા સૂકી હોય. તો એ બધું કરવા માટે થઈ અને મને તમને જીવનમાં બીજી બધી પરિસ્થિતિ સાથે સામનો કરવાનો, મને ને તમને, મારા ને તમારા. હમણાં કોવિડ આવ્યો ત્યારે બધાને એક વસ્તુ વધારવા માટેની કોઈ દવા ને એવું બધું આવતું હતું. શું એ વસ્તુનું નામ શું હતું? બધાની આની ઓછી છે ને આની વધારે છે ને. સોરી, વેરી ગુડ, ઇમ્યુનિટી. તો આ એકચ્યુઅલી આ બધું કરવાથી મારી તમારી ઇમ્યુનિટીમાં જબરદસ્ત વધારો થાય છે. અને આ મને તમને શરીરના રોગો, મનના રોગો અને સમાજના રોગો સામે લડવા માટેની જબરદસ્ત ઇમ્યુનિટી આપે છે. અને એટલે આ સ્તવન મને યાદ આવે છે. 1-2 લાઈન ગાઈએ, તમને બધાને આવડે જ છે, થોડું તો ગાવું જ પડશે. જેવો આવ્યો ભગવાને અવાજ આપ્યો. ખાલી શરત એટલી કે તમારે બાજુવાળા તમને ના ન પાડે, અમને કાંઈ વાંધો નથી.
બરાબર. અને આ અવાજ બીજું કે મારો ને તમારો અનુભવ છે, ઘરમાં ગાતા હોઈએ ને તો આપણને ના પાડે કે ભાઈ હવે તમે તમારે રેડિયોમાં જવાની જરૂર છે, તો આપણે તો રાજી થઈ જઈએ. કેમ ભાઈ? એટલે અમારો અવાજ એટલો બધો સારો છે કે ના ના, રેડિયામાં ધીમું કરી શકાય ને, એને બંધ કરી શકાય, એનું સ્ટેશન બદલી શકાય. ત્યારે આપણને એમ થાય આ તો આપણો મજાક કરી ગયા. પણ એટલે આજે પ્રેમથી ગાવાનું છે. શું ગાવાનું છે? ये है पावन भूमि, यहाँ बार बार आना. ये है पावन भूमि, यहाँ बार बार आना. आदिनाथ के चरणों में, आदिनाथ के चरणों में आकर के झुक जाना. ये है पावन भूमि, यहाँ बार बार गाना. ये है पावन भूमि, यहाँ बार बार गाना. तेरे मस्तक पे मुकुट है, तेरे कानों में कुंडल है. तेरे मस्तक पे मुकुट है, तेरे कानों में कुंडल है. तू करुणा सागर है, तू करुणा सागर है. मुझ पर करुणा करना. ये है पावन भूमि, यहाँ बार बार आना. ये है पावन भूमि, यहाँ बार बार